મહાભારતના યુદ્ધ વિશે આપણે બધાએ ઘણું સાંભળ્યું છે. દિવસના અજવાળામાં ખેલાયેલું ધર્મયુદ્ધ, બરાબર ને? પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે સૂર્યાસ્ત પછી એ અંધારી રાતોમાં કુરુક્ષેત્રના મેદાન પર ખરેખર શું થતું હતું? આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી અંધકારમય અને ભયાનક સફર પર જવાના છીએ જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય. આ કોઈ સામાન્ય ઇતિહાસની વાત નથી, પણ એક એવી ડરામણી અને અલૌકિક રાતનું વર્ણન છે જે સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો આમાં સીધા જ ઉતરીએ. જરા કલ્પના કરો, આકાશમાં એકદમ લોહી જેવો લાલચોળ ચંદ્ર ઉગી રહ્યો છે. નીચે નજર કરો તો વિશાળ મેદાનમાં હજારો મૃત સૈનિકો અને તૂટેલા રથોનો ઢગલો પડ્યો છે. દિવસભર ચાલેલા ભયંકર રક્તપાત પછીની આ શાંતિ સામાન્ય બિલકુલ નથી. આ કોઈ શાંતિ નથી, પણ આવનારી એક ભયાનક આફતનો સંકેત છે. કુરુક્ષેત્ર હવે માત્ર એક યુદ્ધભૂમિ નથી રહ્યું, પણ એક ભયંકર અલૌકિક હોરર સ્ટોરીનું કેન્દ્ર બની ગયું છે. વિભાગ 1, રક્તરંજિત યુદ્ધભૂમિ. ચાલો જોઈએ કે આ ભયાનક સિલસિલાની શરૂઆત ક્યાંથી થાય છે. આ આખી ભયાનક રાતનો એક ચોક્કસ ક્રમ છે જેને આપણે સમજવાનો છે. સંધ્યાકાળ થતાં જ આકાશમાંથી કાળા પડછાયાઓ ઉતરવા લાગે છે. પછી મધ્યરાત્રિએ અંધકાર એની ચરમસીમા પર હોય છે ત્યારે પિશાચો પોતાના શિકાર માટે નીકળે છે. અને છેલ્લે પરોઢ થતાં પહેલાં એક એવી અકલ્પનીય ઘટના બને છે જ્યાં સ્વયં ધરતી મૃતકોને ગળી જાય છે. આપણે આ ત્રણેય તબક્કાઓને એક પછી એક જોઈશું. સંધ્યાકાળના આ સમયમાં આકાશમાંથી અજાણ્યા એકદમ ઘેરા કાળા પડછાયાઓ ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છે. અને સૌથી ડરામણી વાત ખબર છે શું છે? મેદાન પર પડેલા લોહીથી ખરડાયેલા શસ્ત્રો પોતાની જાતે જ હલી રહ્યા છે. અદૃશ્ય કાળી ઊર્જા તેમને હવામાં ચલાવી રહી છે, જાણે કોઈ ભૂતિયા શક્તિઓ યુદ્ધની પ્રેક્ટિસ કરી રહી હોય. ઉપર આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે અને વીજળીના કડાકા આ આખા વાતાવરણને કોઈ ભયાનક હોરર ફિલ્મના દૃશ્યમાં ફેરવી રહ્યા છે. હવે જરા આ વિરોધાભાસ જુઓ. એક તરફ આકાશ અને ધરતી પર આટલો ભયંકર વિનાશ અને અંધાધૂંધી છે, અને બીજી તરફ આ જ ઘોર અંધકારમાં ભગવાન શ્રીકૃષ્ણ એકદમ શાંત ઊભા છે. તેમના શરીરની આસપાસ એક દિવ્ય તેજસ્વી વાદળી આભા ફેલાયેલી છે. આટલા ભયાનક તોફાનની વચ્ચે પણ તેમના ચહેરા પર એક અત્યંત રહસ્યમય સ્મિત છે. મતલબ, એક બાજુ વિનાશનું તાંડવ અને બીજી બાજુ એકદમ દિવ્ય શાંતિ. આ ખરેખર રોમાંચક છે. વિભાગ 2, કપાયેલ સાક્ષી. આ કિસ્સો તો ખરેખર રૂંવાડા ઊભા કરી દે એવો છે. મેદાન પર બર્બરિક પોતાના દિવ્ય ધનુષ્ય અને 3 ચમકતા બાણ સાથે યુદ્ધ માટે એકદમ તૈયાર ઊભો છે. એની શક્તિનો કોઈ પાર નથી. પણ બરાબર એ જ સમયે બ્રાહ્મણના વેશમાં ભગવાન કૃષ્ણ ત્યાં આવે છે. અહીં એક જબરદસ્ત ભાવનાત્મક અને આધ્યાત્મિક તણાવ સર્જાય છે, કારણ કે કૃષ્ણ સીધું જ આ અજય યોદ્ધાનું મસ્તક દાનમાં માંગી લે છે. જરા વિચારો, એક ક્ષણ કેવી હશે? તો હવે અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જ્યારે આટલું મોટું યુદ્ધ અને આવો ભયંકર વિનાશ થઈ રહ્યો હોય, ત્યારે એનું સંપૂર્ણ સાક્ષી કોણ બને છે? પેલી દૂર આવેલી ટેકરી પરથી આ બ્રહ્માંડીય વિનાશને કોણ સતત જોઈ રહ્યું છે? હવે આમાં જે ખરેખર રસપ્રદ વાત છે તે એ છે કે એ ટેકરી પર બર્બરિકનું કપાયેલું મસ્તક મૂકવામાં આવ્યું છે. હા, તેની દિવ્ય અને ચમકતી આંખો આખા મહાભારતના યુદ્ધ અને રાત્રિના આ વિનાશક તાંડવને પલકારો માર્યા વિના જોઈ રહી છે. અને આ દૃશ્યને વધુ પ્રચંડ અને ડરામણું શું બનાવે છે ખબર છે? આકાશમાં સતત ફરતું ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર, જ્યાં તમામ ઘટનાઓ પર પોતાની કડક નજર રાખી રહ્યું છે. વિભાગ 3, મધ્યરાત્રિનો આતંક. હવે આપણે રાતના સૌથી ભયાનક સમયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. મધ્યરાત્રિના આ સમયે અશ્વત્થામાનું રુદ્ર સ્વરૂપ જુઓ, અત્યંત ભયજનક. એની આંખો આગની જ્વાળાઓની જેમ લાલચોળ છે. લાંબા વાળ હવામાં ઉડી રહ્યા છે અને હાથમાં લોહીથી ખરડાયેલી તલવાર છે. અને સૌથી વધારે ડરામણી વાત એ છે કે તેની બરાબર પાછળ સ્વયં ભગવાન શિવનો એક વિશાળ પડછાયો ઊભેલો જોવા મળે છે. આ કોઈ સામાન્ય યોદ્ધાનો ગુસ્સો નથી. આ તો એક અલૌકિક અને વિનાશક શક્તિનું સાક્ષાત પ્રગટીકરણ છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે મધ્યરાત્રિ માત્ર જીવંત યોદ્ધાઓ માટે જ ડરાવણી નથી,
બરાબર 12 વાગ્યા પછી આ મેદાન પર પિશાચો, ભૂતો અને અંધકારમય આત્માઓનું સામ્રાજ્ય શરૂ થાય છે. પૌરાણિક કથાઓ મુજબ આ એવી અદૃશ્ય શક્તિઓ છે જે રાતના ઘોર અંધકારમાં મૃતદેહોનું માંસ ખાવા માટે બહાર આવે છે. આખું મેદાન એક ભૂરા રંગના ધુમ્મસથી ઘેરાયેલું છે, એકદમ ડરાવણું, શાંત અને ઠંડુગાર. આ ધુમ્મસની વચ્ચે પિશાચો ભટકી રહ્યા છે, પ્રેતાત્માઓ પોતાનો ખોરાક શોધી રહ્યા છે. ચારે બાજુ હજારો મૃતદેહો અને આ કાળી શક્તિઓ. આ મેદાન હવે કોઈ યુદ્ધભૂમિ નથી રહ્યો. આ તો ભૂત પિશાચોનો એક વિશાળ ભયાનક ભોજન સમારંભ બની ગયો છે. વિભાગ 4 બ્રહ્માંડીય પરિણામ. યુદ્ધની આ રાતનો અંત કેવો હોય છે? ચાલો તે જોઈએ. અને આ દ્રશ્ય ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે અંધકાર અને પ્રકાશ વચ્ચેનું વાસ્તવિક યુદ્ધ ખરેખર કેવું હતું. જો એક તરફ ભગવાન કૃષ્ણએ પાંડવોની છાવણીની આસપાસ એક વિશાળ અને ચમકતું સુવર્ણ કવચ બનાવ્યું છે સુરક્ષા માટે, અને બીજી તરફ મેદાનના એ જ કાળા રાક્ષસી પડછાયાઓ આ આધ્યાત્મિક ઊર્જાને તોડીને અંદર ઘૂસવાનો ભયંકર પ્રયાસ કરી રહ્યા છે. સકારાત્મક અને નકારાત્મક શક્તિઓનો આ સીધો ટકરાવ ખરેખર અદ્ભુત છે. પણ રાત પૂરી થાય અને સૂરજ ઉગે એ પહેલાં જ મેદાન પર સૌથી મોટું રહસ્ય સર્જાય છે. ભગવાન કૃષ્ણના એક દિવ્ય આદેશથી આખી જમીન લાલ રંગની ચમક સાથે સક્રિય થઈ જાય છે, અને જોતજોતામાં પ્રાચીન શસ્ત્રો અને હજારો મૃતદેહો આ ચમકતી લાલ માટીમાં રહસ્યમય રીતે ગરકાવ થવા લાગે છે. ધરતી ફાટે છે અને બધું અંદર. હજારોની સંખ્યામાં સૈનિકો અને તેમના તૂટેલા રથ કોઈપણ નિશાન છોડ્યા વિના જમીનની અંદર સમાઈ રહ્યા છે. જરા સ્કેલ તો જો, વિનાશનું આટલું મોટું સ્તર રાતોરાત અદૃશ્ય થઈ રહ્યું છે. આ પૃથ્વી જાણે યુદ્ધના પરિણામોને પોતાના ગર્ભમાં છુપાવી રહી છે, જેથી નવો દિવસ આવે ત્યારે પાછલી રાતના આતંકના કોઈ જ પુરાવા બચે નહીં. આ બધું જોયા પછી મનમાં એક જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો એ રાત્રે ચમકતી લાલ ધરતીએ આટલા મોટા વિનાશ અને અંધકારમય શક્તિઓને પોતાનામાં ગળી લીધા હતા, તો કુરુક્ષેત્રની માટીમાં આજે પણ બીજા ક્યાં કાળા અને બ્રહ્માંડીય રહસ્યો છુપાયેલા હશે? કદાચ આપણે જે જાણીએ છીએ તે આ પવિત્ર અને ભયાનક ધરતીના ઇતિહાસનો માત્ર એક નાનો અંશ જ છે. શ્લોકો અને ઇતિહાસના પાનાઓની પાછળ હજુ ઘણું બધું એવું છે જે અદૃશ્ય છે. એવું તો શું છુપાયેલું છે ત્યાં? બસ આ જ વિચાર આપણને આશ્ચર્ય અને ભયથી ભરી દે છે.